સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે ચેડા કરનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને વરાછાના રચના સર્કલ પાસે આવેલ છે ગાયત્રી સોસાયટીમાંથી ઝડપી પાડવામાં આવ્યા. તેઓને વધુ પૂછપરછ કરતા હવે વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગોર. કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બેંક એકાઉન્ટ, સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયસ ગામિતનાઓને અને તેમની ટીમને તથા એએસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી. સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી, જે ત્યાં આગળ રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ. આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતા કુલ હાલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સ્થળેથી મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક, અનિલ નાગેશ્વર ગીરી, કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી, કિશોર છગનભાઈ સભાયા, પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે. તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂંટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂંટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેંકોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ અકાઉન્ટ કે જેની લિમિટ ટર્નઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા. આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમ્મા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જે બેંક એકાઉન્ટ જે આ બોગસ ફોર્મ બનાવી છે આ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગીરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધડુકની સાથે રહીને બનાવેલ છે. આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાય છે તેઓએ દરેકે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે, જેની અંદર કરંટ અકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ્સ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા. આ દરમિયાન રેડ ત્યારબાદ રજનીભાઈ ખૂંટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર જે રેડ કરવામાં આવી એ દરમિયાન 9 આરોપીઓ પાસેથી કચેરી ખાતે જે ઓફિસ હતી એમાંથી 9 જેટલા મોબાઈલ, અલગ અલગ બેંકના કુલ 11 ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે 8 તથા જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના 49,000 કેશ રૂપિયા જે છે એ મળી આવે છે.